વયનાડમાં ભયંકર પ્રલય જોયો, ગુજરાતની અંદર મેઘાનું હેત વરસતું જોયું તો શું લાગે છે પહાડી રાજ્યોમાં કેવી હાલત હશે? અને એમાં પણ જો વાત કરીએ કાશ્મીરની તો ધરતીના સ્વર્ગની શું હાલત હશે? કદાચ તમને કહીશ તો તમે માનશો નહીં કે ધરતીનું સ્વર્ગ અત્યારે સળગી રહ્યું છે. હાલત એ છે કે જેલમ નદી એના પ્રાણ માટે તરસી રહી છે, જેલમ પોતે પાણી માટે તરસી રહી છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જાતે જ જુઓ. ધરતી પરના સ્વર્ગમાં ગરમીનો કહેર. શ્રીનગરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ. કાશ્મીરની જેલમ નદીના પ્રાણ સુકાયા. લૂના કારણે સ્કૂલોમાં 2 દિવસની રજા. અડધા ભારત પર વરસાદી કહેર વરસી રહ્યો છે. ક્યાંક ભૂસ્ખલનથી ગામોના ગામ બરબાદ થઈ રહ્યા છે તો ક્યાંક શહેરો ડૂબી રહ્યા છે. અને આ બધાની વચ્ચે ધરતી પરનું સ્વર્ગ તડપી રહ્યું છે. મોન્સૂનની સિઝનમાં કાશ્મીરમાં લૂનો કહેર જોવા મળી રહ્યો છે. શ્રીનગરમાં ગરમીએ પાછલા 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 28 જુલાઈના રોજ તાપમાનનો પારો 36.2 ડિગ્રીએ પહોંચી ગયો, જે 1999 બાદનો સૌથી ગરમ દિવસ હતો. શ્રીનગરની સાથે દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડ અને કોકરનાગ જેવા વિસ્તારોમાં પણ ગરમીએ હાહાકાર મચાવ્યો. તાપમાનનો પારો અહીંયા 35 અને 36 ડિગ્રી સુધી પહોંચી ગયો. સામાન્ય રીતે કાશ્મીરમાં આહલાદક વાતાવરણ અને ઠંડક હોય છે. લોકો ઘાટીમાં ગરમીથી રાહત મેળવવા જતા હોય છે. પણ આ વખતે ધરતી પરનું આ સ્વર્ગ ગરમીના ભરડામાં આવ્યું છે. એવામાં લૂ કાશ્મીર વાસીઓ માટે મુશ્કેલી લઈને આવી છે. साल जितना राजस्थान में 35 है, हमारे जम्मू में 33 ही है, तो यहाँ 37 भी हो गया है. क्या करेंगे? बहुत मार खाई है इस साल हमने गर्मी से. तो औरतें बाहर नहीं निकल सकती, बच्चे बाहर नहीं निकल सकते. ગરમીથી બેહાલ થયેલા કાશ્મીરમાં બાળકોને અગન વર્ષાથી બચાવવા 2 દિવસ સ્કૂલોમાં રજા આપવામાં આવી. કાશ્મીરમાં પડી રહેલી ગરમીથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. બાગ બગીચાને મોટું નુકસાન થઈ રહ્યું છે. શાકભાજીનો પાક બરબાદ થઈ રહ્યો છે. ઉત્તર ભારતની પ્રમુખ નદીઓ ગંગા, યમુના, શારદા, રાપ્તી જોખમી સ્તર પર વહી રહી છે. બીજી બાજુ ઘાટીની મુખ્ય નદી જેલમ સુકાઈ રહી છે. જેલમ નદીનું જળસ્તર 30% ઘટી ગયું છે. પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતી જેલમ આજે પોતાના માટે પાણી માંગી રહી છે. જેલમ નદીની આ તસવીર ખરેખર ચિંતા ઉપજાવનારી છે. કાશ્મીરના લોકો અંગ દઝાડતી ગરમીથી પરેશાન છે. આકાશમાંથી મેઘો વરસે માટે પ્રાર્થના દુઆઓના દોર શરૂ થયા છે. કાશ્મીરમાં ગરમીનો વધતો પ્રકોપ જોઈ વહીવટી તંત્રએ ચેતવણી અને સૂચના આપી છે કે પીક અવર્સમાં લોકો ઘરની બહાર ન નીકળે અને જો નીકળે તો પોતાને હાઇડ્રેટેડ રાખે. સામાન્ય રીતે આવી ચેતવણી મે અને જૂન મહિનામાં મેદાની વિસ્તારોમાં આપવામાં આવે છે. પણ આવી ચેતવણી કાશ્મીરમાં અપાતા લોકોની ચિંતા વધી છે. શ્રીનગરની સાથે લેહમાં પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. લેહમાં ગરમીનો પ્રકોપ એવો છે કે રવિવારે 4 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી. ભીષણ ગરમીના કારણે 3 દિવસમાં 13 ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. શ્રીનગરમાં બપોર બાદ આજે રાહતનો થોડો વરસાદ વરસ્યો અને કાશ્મીરીઓના જીવમાં જીવ આવ્યો છે. नहीं, अभी बहुत अच्छा लगा है. जो आज की बारिश गिरी ना, बहुत अल्लाह का एहसान है, बहुत बढ़िया हुआ है सबके. नहीं तो हम लोग 22 तारीख को आए थे यहाँ पे, तो एक 4-5 दिन में बहुत मतलब ये हो गए थे, नर्वस हो गए थे कि धूप बहुत पड़ रही है, गर्मी हो रही है. वही हिसाब से आज अल्लाह का एहसान हो गया है, बहुत अच्छा लग रहा है. शुक्र है अल्लाह का, बारिश आया है. शायद किसी का दुआ कबूल हो गया और बारिश आया, हम लोगों ने राहत पाई. और टूरिस्ट हम उम्मीद करते हैं कि टूरिस्ट नो में भी राहत पाई होगी. इंशाल्लाह हम चाहें कि और भी टूरिस्ट आए. પણ કાશ્મીરની આ હાલત વાતાવરણમાં થતા કોઈ મોટા પરિવર્તનના સંકેત છે. હવામાન વૈજ્ઞાનિકો આ પરિવર્તનને જળવાયુ પરિવર્તન સાથે જોડી રહ્યા છે. કાશ્મીરમાં એક દિવસ તો હળવો વરસાદ પડ્યો છે અને એટલે લોકોને આશા બંધાઈ છે કે રાહતનો વરસાદ આગામી સમયમાં વરસશે અને આ કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.